નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજમાં આજે સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા ઓપરેશન સિંદૂરને વધાવવા તથા મોદીજીના જન્મદિવસને અનુલક્ષીને સમગ્ર કચ્છમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યા। 1067 બોટલ રક્ત એકઠું થયું। ભુજમાં આજે સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા ઓપરેશન સિંદૂરને વધાવવા તથા નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની શુભેચ્છા સ્વરૂપે જુદા જુદા રાજ્ય સરકારના કર્મચારી સંઘો દ્વારા ભુજની LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। આજે સમગ્ર ગુજરાતમાં રક્તદાન કેમ્પ યોજાયા હતા। કચ્છના દરેક તાલુકા મથકે રક્તદાન કેમ્પ યોજાયા હતા અને સમગ્ર કચ્છમાંથી 1067 બોટલ રક્તદાતાઓ તરફથી રક્તદાન દ્વારા મેળવવામાં આવેલ હતું। તેમાંથી ભુજમાં 215 બોટલ રક્ત એકઠું થયેલ છે। આમ સમગ્ર કચ્છમાં કર્મચારી સંઘોની અપીલને માન આપી કચ્છભરમાં કર્મચારીઓ તથા શુભેચ્છકોએ રક્તદાન કર્યું હતું। લાયન્સ ક્લબ તથા લાયન્સ ક્લબના પદાધિકારીઓએ સહયોગ આપ્યો હતો। મારું નામ કમલબેન જોશી છે। ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ રિજિયન 1 ની હું ચેરપર્સન છું। આજે અમે અહીં માનનીય આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સિંદૂર ઓપરેશન કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં નમો કે નામ રક્તદાનનું આજે આયોજન કર્યું છે। બહોળી સંખ્યામાં બધા આ રક્તદાન કેમ્પમાં અમારી સાથે જોડાયા છે। LNM લાયન્સ હોસ્પિટલ મધ્યે આજે અમે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બધા જેટલા સભ્યો છે બધા પણ સક્રિય રીતે કાર્યકરો સાથ સહકાર આપ્યો છે અને ખૂબ જ સારી રીતે અહીં આજે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું। લાયન ચંદ્રકાંત સોની, લાયન્સ પ્રેસિડેન્ટ ઓફ ભુજ। આજના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે ઓપરેશન સિંધુ રક્તદાન કેમ્પમાં સંયુક્ત સરકારી કર્મચારી સંઘ અને LNM લાયન્સ હોસ્પિટલ અને લાયન્સ ક્લબના સભ્યો સાથે મળી અમને બહોળી સંખ્યામાં રક્તદાન કેમ્પ આયોજન કર્યું। એમાં હોમગાર્ડના જવાનો, કર્મચારી, સૌ શિક્ષકગણ, કલેક્ટર સાહેબ આવ્યા હતા, અમને માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ તથા લાયન્સ ક્લબના સભ્ય હોદ્દેદારો આવી અમને સારો સહયોગ આપ્યો। તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર। મારું નામ રોહિત જોશી, લાયન્સ ક્લબ ઓફ ભુજ LNM હોસ્પિટલ
વતી આજે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નમો કે નામ રક્તદાન કેમ્પમાં આજે સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને દરેક સરકારી કર્મચારીગણ હાજર રહેલ હતા અને લોકોએ બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ છે. તે માટે દરેકનો આભાર માનીએ છીએ. मेरा नाम लाइन डॉक्टर सरोज सिंह है. मैं मिर्जा पर क्लब की प्रेसिडेंट हूँ. आज ये जो हमारा महा कैंप हो जिसमें महा रक्तदान कैंप है ये हमारे मोदी जी के जन्म दिवस पे उनको एक हमारी छोटी सी भेंट है. ये रक्तदान क्योंकि हमारे मोदी जी हमारे देश को रिप्रेजेंट कर रहे हैं पूरे वर्ल्ड में, तो हम सबका इतना फर्ज बनता था कि हम उनके जन्मदिन पे एक छोटा सा कोई भी प्रोग्राम या प्रोजेक्ट करें. इसलिए हमने ये सिंदूर जो महा रक्तदान कैंप है वो अपने लायंस हॉस्पिटल में ऑर्गेनाइज किया. धन्यवाद. આ પ્રસંગે કર્મચારી સંઘના અગ્રણી દિવ્યરાજસિંહ જાડેજાએ જણાવ્યું કે આજે આખા ગુજરાતમાં 1 લાખથી પણ વધારે રક્ત એકત્રિત કરવાનું જે નેમ લેવામાં આવ્યું હતું તેમાં તમામ જગ્યાએ રક્તદાન શરૂ થઈ ગયું છે. એ જ રીતે કચ્છની અંદર પણ 10 તાલુકાઓમાં રક્તદાન થયું. 50%થી પણ વધારે અમે જે ટાર્ગેટ રાખેલો એ હાંસલ અત્યાર સુધીમાં અમે કરી લીધો છે અને બપોરના 2 વાગ્યા સુધીમાં 100% અમારો ટાર્ગેટ અમે પૂર્ણ કરશું. અમને પ્રોત્સાહિત કરવા માનનીય કલેક્ટર સાહેબ શ્રી, સાંસદ શ્રી વિનોદભાઈ શ્રી અને પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ અહીં ઉપસ્થિત રહી અને ભુજ ખાતે લાયન્સ ક્લબની સહયોગથી જે રક્તદાન કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને ખૂબ જ ઉત્સાહથી ભુજના કર્મચારીઓ આની અંદર જોડાણા છે અને બપોરે 2 વાગ્યા સુધીમાં અમે 2500થી પણ વધારે રક્ત એકત્રિત કરી અને ડાયાલિસિસના જે દર્દી છે તેનો ઉપયોગ થઈ શકે એ માટેનું જે અમારું નેમ છે એ અમે પૂર્ણ કર્યું. આજે આ કેમ્પ દરમિયાન સાંસદ વિનોદભાઈ ચાવડા, પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કચ્છ કલેક્ટર ડીપીઓ ભૂપેન્દ્રસિંહ વાઘેલા, ડીઈઓ સંજય પરમાર, જિલ્લા આરોગ્ય અધિકારી વગેરે અનેક મહાનુભાવો કેમ્પ ઉપર આવ્યા હતા અને સૌને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે લાયન્સ ક્લબના હોસ્પિટલના હોદ્દેદારો તથા હોસ્પિટલના કર્મચારીઓ વગેરેએ ઉમદા સેવા પ્રદાન કરી હતી. આજે બ્લડ ડોનેશન કેમ્પમાં ભુજની જીકે જનરલ હોસ્પિટલના બ્લડ બેંકના ડોક્ટરશ્રીઓ તથા દર્શન રાવલ વગેરે તમામ કર્મયોગીઓએ ખૂબ જ સહકાર આપ્યો હતો. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી. ડૉક્ટર મિલન મહેતા, પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ, ભુજ, દર મહિનાના પહેલા શનિવારે. ડૉક્ટર અજય ચોકસી, સ્વાદુપિંડ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના બીજા મંગળવારે મળશે. ડૉક્ટર આનંદ ખખર, સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન, ભુજ અને ગાંધીધામ, દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે. ડૉક્ટર સંદીપ અગ્રવાલ, હૃદયરોગ સર્જન, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર સાકેત રાવ, લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત, સર્જરી વગર સારવાર, ભુજ, દર મહિનાના બીજા શનિવારે મળશે. ડૉક્ટર દૈવત વૈષ્ણવ, લેપોસ્કોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન, ભુજ અને અંજાર, દર મહિનાના ત્રીજા શનિવારે મળશે. ડૉક્ટર રવિ ચૌહાણ, મગજ, મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત, ભુજ, દર મહિનાના ચોથા શનિવારે મળશે. આ બધા જ ડૉક્ટરો LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, રાવલવાડી રિલોકેશન સાઇટ, રઘુવંશી ચોકડી પાસે, ભુજ મળશે. વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની 9978625908. જીવન અને જ્યોતિષ
દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ. જોતા રહો. દર્શક મિત્રો, આજે તારીખ 16 સપ્ટેમ્બર 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.